સૌથી પહેલા એ સમાચારની વાત કરવી છે જે ભારતીય જનતા પાર્ટી માટે માથાનો દુખાવો બની શકે છે। ભાભરમાં ભાજપના પ્રદેશ મંત્રી છે નૌકાબેન પ્રજાપતિ, એમણે ભાજપની નૌકા કેવી રીતે ડૂબી શકે એના માટેનું એક નિવેદન આપી દીધું। માથાના દુખાવા સમાન અનામતને કહી દીધું છે નૌકાબેન પ્રજાપતિ। આગળ કહેતા એમણે બોલ્યું કે વોટ બેંક માટે અનામતનો ઉપયોગ થઈ રહ્યો છે। બનાસકાંઠાની ભાભર નગરપાલિકાના કાર્યક્રમમાં એમણે આ નિવેદન આપ્યું અને કોંગ્રેસને દોડવા માટે ઢાળ મળી ગયો। એક માથાનો દુખાવો બની રહ્યો છે। આજે દેશની અંદર આપણું આર્થિક સ્તર સુધરીને આજે 5મા સ્તરે આપણે જઈ રહ્યા છીએ। એક ભારતના એક નાગરિક તરીકે આપણી શું ફરજ હોઈ શકે કે ભારતને દેશની જે પ્રોપર્ટી જે છે, જેની મિલકત છે એ આપણી છે, એનું જતન કરવાની ફરજ આપણી છે। માત્ર એક 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી એનો ઉજવવાથી એ રાષ્ટ્રપતિ કહેવાતી નથી, પરંતુ આપણા રગે રગની અંદર, આપણા શરીરની અંદર એક દેશમાં। અને નૌકાબેન બોલ્યા તો કોંગ્રેસના નેતાઓ એક પછી એક વરસવાનું શરૂ કર્યું। કોંગ્રેસના પ્રવક્તા હિરેનબેન કરે ભારતીય જનતા પાર્ટીની અનામત વિરોધી નીતિ હોવાની વાત કરી છે। બીજી બાજુ તમામ કોંગ્રેસના નેતાઓ ગુસ્સામાં ભારતીય જનતા પાર્ટી પર નિશાન તાકી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીની જે પ્રકારની કામગીરી રહી છે, અનામત વિરોધી કામગીરી રહી છે, એનો આજે વધુ એક દાખલો આપણી સામે આવ્યો છે। અનામત ના આપવી પડે શોષિત, વંચિત, પીડિત એસસી, એસટી, ઓબીસી, આદિવાસી સમાજને શૈક્ષણિક વાત હોય, સામાજિક વાત હોય, રાજકીય બાબત હોય, આ તમામમાં જ્યારે એને અનામત આપવાની વાત આવે તો જ્યારે પેટમાં તેલ રેડાયું હોય એમ ભારતીય જનતા પાર્ટી વર્તતી હોય। અને આ તરફ છોટુ વસાવાએ ફરી એકવાર ભિલિસ્તાનની માંગણી કરી છે। 4 રાજ્યોની આદિવાસી પટ્ટીને જોડવાની માંગ આદિવાસી નેતા છોટુ વસાવાએ કરી છે। આ પહેલા ચૈતર વસાવા ઘણા લાંબા સમયથી આ પ્રકારની માંગ કરી રહ્યા છે। ભિલિસ્તાનને ભારતીય જનતા પાર્ટીમાં તાજા નેતા બનેલા મહેશ વસાવા પણ સમર્થન કરી ચૂક્યા છે। દેશની અંદર ચૂંટણી થઈ રહી છે, એ ચૂંટણીની અંદર આદિવાસીઓને જે રિઝર્વ સીટો છે, રિઝર્વ સીટો હોવા છતાં બી અમારે સંવિધાનિક જે હક અધિકાર છે એ આજ દિન સુધી કોઈ સરકારે અમને આપ્યા નથી। પરિણામે 77 વર્ષ પછી બી આદિવાસીઓને દુર્દશા જે દેશમાં થઈ છે, એના પોતાના વતનની અંદર, પોતાના દેશની અંદર એના જે હક અધિકાર જે છીનવાઈ ગયા છે, એટલે બધા નેતાઓને એવું લાગે છે કે હવે 77 વર્ષ થઈ ગયા તો પણ આપણને આપણા હક અધિકાર મળતા નથી, આપણી જમીનો છીનવાઈ રહી છે, આપણા નદી નાળા બધા લૂંટાઈ રહ્યા છે, તો આપણે અલગ પ્રદેશ માગવો જોઈએ, એમાં શું ખોટું છે? મારે એમ કહેવું છે, જે લોકો સત્તામાં બેઠા છે આઝાદી। અને આ તરફ લંપટ આશારામની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે। શરતી જામીનોનો ભંગ કરીને ઠેર ઠેર મેળાઓ કરી રહ્યો છે। પહેલા પાલનપુર અને ત્યારબાદ મહેસાણામાં મોડી સાંજે તમામ લોકોના ફોન બંધ કરાવીને એક મેસેજ આપ્યો। બાપુ આવે છે અને બાપુના ભક્તો ત્યાં દોડી જાય છે, ફોન બંધ કરાવે છે અને સેંકડોની સંખ્યામાં અકડે ઠઠ ભરેલા હોલ વચ્ચે બાપુ ભાષણબાજી કરે છે। કોઈ જોવાવાળું નથી। પાલનપુર પોલીસ ઊંઘતી રહી અને ત્યારબાદ ખબર પડી કે ઓહો, આસારામે તો અહીંયા કાર્યક્રમ કરી લીધો। ત્યારબાદ એ આયોજકોને ઉઠાવ્યા છે, પરંતુ હવે સુપ્રીમ કોર્ટે જે આપેલા જામીન છે, 2013માં દુષ્કર્મનો કેસ છે અને આ બધાની વચ્ચે શરતોનો ભંગ મુશ્કેલી વધારી શકે છે। હાલમાં જે જામીન આપવામાં આવે છે, જે કન્ડિશનલ જામીન, ઇન્ટ્રીમ જામીન છે, એમાં શરતોને આધીન જે જામીન આપવામાં આવે છે એમાં જણાવવામાં આવ્યું છે કોઈ સાધકો જોડે મળવું નહીં, કોઈ પબ્લિકના માણસો જોડે મળવું નહીં, અને ક્યાંક ને ક્યાંક જો જે શરતો છે એનો ભંગ થશે તો સરકાર દ્વારા અથવા પોલીસ દ્વારા જો એને ચેલેન્જ કરવામાં આવે તો ઇન્ટ્રીમ જે એના જામીન છે તાત્કાલિક અસરથી રદ થાય આસારામના અને એમને પાછા જ્યુડિશિયલ કસ્ટડીમાં જવું પડે। પણ એ પ્રોસિજરમાં પણ ટાઈમ લાગતો હોય છે, કારણ કે આજે રજા છે, સોમવારે ફાઇલિંગ થાય અને અર્જન્ટમાં અર્જન્ટ મૂવ થાય
તો પણ 2-5 દિવસ જતા રહેશે. એટલે જે 10 દિવસના ટાઈમિંગ છે એ ડિસાઇડ થતાં પહેલાં એમનો ટાઈમ પૂરો થઈ જશે. પણ આવનારા સમયમાં જો ફરી આવી ઇન્ટ્રીમ બેલ મૂકવામાં આવે મેડિકલ ગ્રાઉન્ડ પર કે બીજા કોઈ ગ્રાઉન્ડમાં, ત્યારે 100% નામદાર કોર્ટ એ બધું ધ્યાને લેશે કે અગાઉ એમને બીચ ઓફ કન્ડિશન કરેલું અને શરતનો ભંગ કરેલો, એટલે ફરી મળવાના ચાન્સીસ એમના ઓછા થઈ જાય આવનારા સમયમાં. અને આ તરફ રાજકોટના રૈયા રોડ પર એક વિધર્મીએ એવો આતંક મચાવ્યો કે દુકાન બંધ કરવા માટે એક વૃદ્ધ મજબૂર થઈ ગયા. વૃદ્ધ વેપારીને વારંવાર પરેશાન કરવામાં આવતા હતા. શેરીમાં જ્યાં ત્યાં વાહનો પાર્ક કરીને આતંક મચાવે, હંગામો મચાવે. છેલ્લા 20 વર્ષથી એ દુકાન ચલાવતા હતા, પ્રોવિઝન સ્ટોર, પરંતુ 23થી તેઓ લોકો હેરાન કરવાનું શરૂ કરી દીધું. ઉધારમાં વસ્તુ લઈ જાય અને પૈસા માંગો તો એમને મારે, ડરાવે, ધમકાવે અને હુમલા કરી નાખે. વૃદ્ધ વેપારીએ વાત કરતા કરતા જ્યારે પોતાની વાત રાખી તો એની આંખોમાં જળજળી આવી ગયા હતા. વ્યવસાય વેપારનો અપનાવ્યો છે. આ મકાનમાં 40 વર્ષ મને થયા છે. અમારા વિસ્તારમાં 90% વિધર્મની વસ્તી છે અને 10% હિન્દુની વસ્તી છે. આ મોમિના, એનો છોકરો અબ્દુલ ને એનો આખો પરિવાર 2023થી મારી ઉપર અવારનવાર હુમલા કરે છે. અગાઉ મારી દુકાનમાં સીસીટીવી કેમેરા હતા નહીં, ત્યાર પછી એને 2 હુમલા કર્યા પછી મેં સીસીટીવી કેમેરા ફિટ કરાવેલા છે. અને આ લોકોને અગાઉ મારી દુકાનેથી માલ લઈ જતા હતા, ચીજ વસ્તુ એના પૈસા આપતા નહોતા. આ વિસ્તારમાં અશાંત ધારો લાગ્યો છે, તો અમુક આપણે પોલીસ સ્ટેશને રજૂઆત કરવા છતાં અશાંત ધારાનો પૂરો અમલ નહોતો થયો. જે તે વખતે મેં પણ પોલીસ સ્ટેશને કીધેલું છે. અને બીજું એ કે જે તે વખતે બાપુએ કીધું તેવાથી રજૂઆત કરી અને નેક્સ્ટ ટાઈમ હું 1 મહિના ઉપરથી મારા ફાધર 15 દિવસ એડમિટ દાખલ હતા અને ગુજરી ગયા છે. આજે એનો 1 મહિનો થયો, 15 દિવસ થયા. હું 1 મહિનાથી સતત મારા ફેમિલીમાં થોડોક ડિસ્ટ્રીબ્યુટ હતો. પણ અને આ તરફ બનાસકાંઠાના ધાનેરામાં વિરોધનો ચરો રોજ ઉકળતો જોવા મળે છે. આજે પણ દેઢા ગામમાં હવન કરવામાં આવ્યો. મંગલપુરી મહારાજની જીવંત સમાધિ સ્થળે હવન કરવામાં આવ્યો હતો. ધાનેરાને બનાસકાંઠામાં રાખવા માટેની માંગ સાથે આજે મોટી સંખ્યામાં યુવાનોએ અને ગામ લોકોએ આ હવનમાં ભાગીદારી કરી. લોકો જોડાયા અને પોતાની વાત રાખી કે અમારે બનાસકાંઠાની સાથે રહેવું છે. આ તરફ ખેરાલુમાં મહિલાઓ સાથે છેતરપિંડી કરવાની ઘટના સામે આવી છે. ખેરાલુના નોરતોલા ગામની મહિલાઓ સાથે નોરતોલ ગામ છે, જેમાં આ પ્રકારે છેતરપિંડીનો એક નવો કિમિયો આચરવામાં આવ્યો. મહિલાઓના નામે લોન બારોબાર લેવાઈ ગઈ હતી. 37,000થી લઈને 40,000 સુધીની લોન મહિલાઓના નામે બોલવા લાગી. શ્રી મહિલા સેવા સહકારી બેંકમાંથી આ લોન આપવામાં આવી હતી. બેંકની નંદાસણ બ્રાન્ચમાંથી મહિલાઓના નામે લોન લેવાઈ, પરંતુ આ મહિલાઓને તો ખબર જ નહોતી. મહિલા સેવા સહકારી બેંકની અમદાવાદ બ્રાન્ચે નોટિસ આપી અને બેંકની નોટિસ મળતા મહિલાઓમાં ટેન્શન થયું કે આવી લોન અમે તો લીધી જ નથી. ત્યારબાદ આખા કૌભાંડનો પર્દાફાશ થયો છે. મેં નંદાસણ ગામ જોયું નથી. અમારી લોન 40,000ની થઈ છે, તો અમે નંદાસણ કદી જોયું નથી કે બેંક નથી જોઈ, તો અમારા નામે લોન કેવી રીતે થઈ? જે મહિલાઓને અંગાજી ફ્રોડ થયેલો છે ને, 50 થી લગભગ 55 મહિલાઓ સાથે, બરોબર, લોનો લીધી નથી અને ફ્રોડ થયો. એટલે મારે તો સરકારશ્રીને કહેવા માગું છું કે જે નિર્દોષ મહિલાઓ છે એઓને લોન લીધી નથી અને એવાનું નામ ખોટો. અમે કોઈ પણ જગ્યાએ લોનો લેવા જઈએ છીએ તો અમારી સિવિલ ખરાબ હોવાથી કોઈ પણ કામ થતું નથી, જેથી કરીને અમારા ગ્રામજનોને બહુ ગુસ્સામાં છે. આ જે જિલ્લા કક્ષાએ, આ તાલુકા કક્ષાએથી જે સંદેશ ટીમ આવી અને જે અમારી જે આ વેદના સમજે છે અને જે બહાર પાડે છે, એમને ખૂબ ખૂબ આભાર. અને આ તરફ પોરબંદરની ઠકરાર હોસ્પિટલમાં પીએમજેમાં કૌભાંડ સામે આવ્યું છે. પીએમજેના દર્દીઓને લૂંટવાના કૌભાંડનો આક્ષેપ થયો. પીએમજેના દર્દીઓ પાસેથી રૂપિયા ઉઘરાવ્યાની વાત સામે આવી છે. રિપોર્ટ અને દવાઓના પૈસા દર્દી પાસેથી લેવામાં આવ્યા. પ્રી અને પોસ્ટ ટ્રીટમેન્ટના નામે દર્દીઓ પાસેથી રૂપિયા પડાવ્યાની આ ઘટના સામે આવી છે. ઇન્સ્યોરન્સ કંપનીના કર્મચારી પ્રતિક મંડલિયા સામે આક્ષેપ થયા છે કે આરોગ્ય વિભાગ કૌભાંડીઓને છાવરતું હોવાના પણ આરોપ લાગી રહ્યા છે. બધા રિપોર્ટ કરેલા છે. 980 રૂપિયા ભર્યા એક, ને બીજા 900 રૂપિયા, ને સોનોગ્રાફીના 1500, એટલા કુલ પૈસા ભર્યા. આના હોસ્પિટલમાં એક ઠકરાર હોસ્પિટલ આવે છે, બીજા આશા હોસ્પિટલ આવે છે,
ત્રીજા એક જાદવ હોસ્પિટલ છે, જાદવ, ડૉક્ટર જાદવ, અને ચોથું કયો છે? આશા થઈ ગયું છે, આશીર્વાદ. અમે ચેકલિસ્ટ में हमारे ત્યાં એક 12-13 પાનાનું પોઈન્ટનું એક છે ચેકલિસ્ટ. આમાં લેબોરેટરી, એક્સરે, એમ્બ્યુલન્સ, કેટરિંગ, કેન્ટીન હોય, ઇક્વિપમેન્ટ, મેડિકલ લીગલ હોય, ફાયર ફાઇટિંગ હોય, ક્વોલિટી કંટ્રોલ હોય, CMC કરેલું હોય, આ બધું અમારે જોવાનું હોય છે. અને ડિજિટલ અરેસ્ટનું દૂષણ રોજે રોજ સામે આવે છે. અનેક લોકોને એનો શિકાર બનાવી રહ્યા છે ડિજિટલ માફિયાઓ. અને બીજી બાજુ આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જનતાને અપીલ કરી. એમણે કહ્યું કે આવો કોઈ પણ ફોન આવે તો પોલીસને જાણ કરો. મારી આજે રાજ્યના નાગરિકોને બે હાથ જોડીને વિનંતી છે કે ડિજિટલ અરેસ્ટના નામે આપણે કોઈના ઝાંસામાં ફસાવાનું નથી. ડિજિટલ અરેસ્ટના નામે કોઈનો બી ફોન આવે, કોઈ બી પ્રકારની ડર વગર તાત્કાલિક પોલીસને જાણકારી આપજો. પોલીસ તાત્કાલિક આપણે મદદે પહોંચશે. એ ફ્રોડ પોલીસને પકડવાનું કામ તમે પોલીસ પર છોડી લેજો, પરંતુ ગામની ચિંતા કરીને ગામ શું વિચારશે એવા વિચારોમાં આવા ફ્રોડોના જાસામાં તમે નહીં ફસાવો તેવી બે હાથ જોડીને હું વિનંતી કરું છું. અને આ તરફ બનાસકાંઠાના દાંતામાં દારૂના દૂષણને ડામવા માટે ગામના લોકોએ મીટિંગ કરવી પડી. વિચાર કરો કે કઈ હદની સ્થિતિ હશે. ચોરી ગામે મોટી સંખ્યામાં ગ્રામજનો એકઠા થયા અને કાયમી ધોરણે આપણે દારૂબંધી કરવાની છે એવો મત લેવામાં આવ્યો. ગામના લોકો પણ કંટાળ્યા હશે, રજૂઆતો કરી હશે ને ત્યારબાદ ગામ લોકો આજે ભેગા થઈને દૂષણ સામે મીટિંગ કરવી પડી કે હવે આપણે ગામમાં દારૂડિયાઓને ઘૂસવા નથી દેવા, દારૂ વેચાવા નથી દેવો. અને પાટણના સમી હારીજ રોડ પર ટ્રિપલ અકસ્માતની ઘટના સામે આવી, જેમાં 2 કાર અને ઇકો ગાડી વચ્ચે ટ્રિપલ અકસ્માત થયો છે. આ અકસ્માતમાં 2 લોકોના મોત થયા અને એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે. ઘાયલને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. અને પ્રજાસત્તાક દિવસે એરફોર્સનો દિલ ધડક શો સામે આવ્યો. એરફોર્સની સૂર્યકિરણ ટીમે આકાશમાં રચ્યો તિરંગો. જામનગરના એરફોર્સના 9 વિમાનોએ એર શો કર્યો. એરફોર્સના કરતબોએ જામનગરવાસીઓને કર્યા મંત્રમુગ્ધ, કારણ કે દિલ ધડક શો અને જોવા માટે ઉમટેલી હજારોની ભીડ આજે જબરદસ્ત નજારો જામનગરના આકાશમાં જોવા મળ્યો. અને રાજ્યના રંગે ચંગે 76મા ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી. તાપીમાં રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ ધ્વજવંદન કર્યું. ગ્રાઉન્ડમાં યોજાયેલી પરેડને મોટી સંખ્યામાં લોકોએ નિહાળી હતી. તો આ તરફ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગરમાં ધ્વજવંદન કર્યું. આ ઉપરાંત ઋષિકેશ પટેલે પણ જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં હાજરી આપી, જેમાં અધિકારીઓ, સાંસદો અને ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા. પરંતુ આ અલગ અલગ તસવીરો કે જે આજના દિવસના ગણતંત્ર દિવસની ઝાંખી પુરવાર જે સામે તમારી સામે રાખે છે. અને આજનો દિવસ દેશભક્તિમય રહ્યો. વાત કરવી છે સાબરકાંઠાની. સાબરકાંઠામાં પણ સામાજિક કાર્યકર સુરેશ સોનીને કેન્દ્ર સરકારે પદ્મશ્રી એવોર્ડ જાહેર કર્યો છે. સુરેશ સોનીને આ સન્માન કુષ્ઠ રોગીઓની સારવાર માટે આપવામાં આવ્યું છે. મનોદિવ્યાંગો અને પ્રજ્ઞાચક્ષુઓના એની સાથે સાથે HIV વાળા અને અનાથ લોકોની સેવા બદલ આપવામાં આવ્યો છે. સુરેશ સોની છેલ્લા 36 વર્ષથી સહયોગ કુષ્ઠ યજ્ઞ નામની એક સંસ્થા ચલાવે છે, જેમાં લોકોની સેવા કરવાનું કામ કરે છે. બેન, કેવી લાગણી અનુભવો છો? જ્યારે ગઈકાલે સાંજે જ અમને સમાચાર મળ્યા અને અમે ટીવીમાં સમાચાર જોયા અને ત્યારથી જ અમે બધા ખૂબ ખુશ છીએ કે આખરે સરકારને પણ આ એવોર્ડ આપતા અમને પસંદ કર્યા છે. એટલે અમે બધા બહુ જ આનંદમાં છીએ. ખાસ તો અમારા જે શુભેચ્છકો છે, દાતાઓ છે, મિત્રો છે, જેમણે અમારા માટે ઘણા બધા પ્રયત્નો કર્યા છે, અવિરત અમને પ્રેમ કરે છે, અને એ બધા પણ અમારા કરતાં પણ એટલા બધા ખુશ થયા છે કે ખરેખર સુરેશભાઈ સોનીનું સરકારે યોગ્ય સન્માન માટે પસંદગી કરી. એટલે અમને બધાને ખૂબ જ ગર્વ છે અને ખૂબ જ આનંદની લાગણી અનુભવીએ છીએ. સાહેબ, શું કહેશો કે જે આપે જે આ ફરજ બજાવી છે, આપનું નામ જાહેર થયું છે, શું કહેશો? અમને ઘણો આનંદ છે કે ભારત સરકાર તરફથી અમને આ મોટામાં મોટું એવોર્ડ અમને મળ્યો છે.
એટલો બધો આનંદ છે આ એવોર્ડ મળ્યો છે તો બધાનો સહકાર છે ત્યારે એવોર્ડ મળ્યો છે. અમે ક્યારેય અપેક્ષા રાખી જ નથી કે એવોર્ડ મળે અને આ અમને મનથી મનને આનંદ મળે એટલા માટે જ કામ શરૂ કર્યું છે. એવોર્ડ તો ઘણા બધા મળ્યા પણ આ મોટો એવોર્ડ છે અને એમાં અમારા દર્દીઓ અને સ્ટાફ તો એટલા બધા ખુશી છે, દાતાઓ પણ એટલા ખુશી છે. સતત ફોન ચાલુ છે આ નામ સાંભળીને, એટલે અમને ગૌરવ છે આજે એવોર્ડ મળ્યો છે એનો. હિતેશ રાવલ, સંદેશ ન્યૂઝ, સાબરકાંઠા. આ તરફ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર ખાતે અનોખી ઘટના ઘટી. કોડીનારની એક હોસ્પિટલમાં 50 વર્ષીય મહિલાએ 2 નવજાત પુત્રોને જન્મ આપ્યો. આજથી 3 વર્ષ પહેલા કોડીનારના દુધાણા ગામના ચૌહાણ પરિવારનો એકનો એક 19 વર્ષીય નીરવ ચેન્નઈ ખાતે એરફોર્સમાં ફરજ બજાવતા શહીદ થયો હતો. આજે આ પરિવારમાં નીરવ પાછો આવ્યો હોય તેવી ખુશી જણાતી હતી. ત્યારે આ ખુશીને તાલુકાભરના આગેવાનોએ હોસ્પિટલ ખાતે પહોંચીને વધાવી, શહીદને શ્રદ્ધાંજલિ આપી અને ગણતંત્ર દિવસની ઉજવણી કરી. મારા ઘરે 2 બાબાનો જન્મ થયો એ પહેલાં મારો દીકરો નીરવ ચૌહાણ 2022ની અંદર શહીદ થયો હતો. આજે જે મારો નીરવ શહીદ થયો એની જગ્યાએ મને 2 નીરવ આપ્યા છે અને હજી પણ હું એવું વિચારું છું કે મારા દેશ ખાતર મારા જરૂર પડશે તો મારા દીકરાને ફરી પાછા એકને ત્યાં હું મોકલીશ. આજે રોજ એમની ઘરે 2 બાબાઓનો જન્મ થયો છે. ટ્વિન્સ હેલ્ધી, બંનેના વજન 2.5 કિલો અને એકદમ સરસ. એટલે જે પણ ભારત માતા એમનો એક બાબો લીધેલો તો એને બદલે એમને 2 બાબા આપ્યા છે. 26મી જાન્યુઆરીએ કે 2 પુત્રોના જન્મ થયા છે. આજે 26મી જાન્યુઆરીની જે ખુશી છે એ આજે અમે બધાએ નક્કી કરીને આજે હોસ્પિટલ માટે આવી અને ખુશી બધી વ્યક્ત કરી છે. અને અહીંયા સૌથી સારામાં સારું અને કોડીનાર તાલુકા માટે ગૌરવ લેવા જેવી વાત છે.